આ મારો વિશ્વાસ બોલે. પણ કેમ વારંવાર તમને આ સભાયું કરું છું? કેમ આ કરું? મેં પહેલાય કીધું છે આગળ કે મારે કાયમ આ નથી કરવાનું. મને જે આદેશ કરે છે એટલું જ હું હાલું છું. બાકી મારો સમય પાકી જશે એટલે હું ક્યાંય એક સેકન્ડ રોકાવાનો નથી ભાઈ. આ લખીને આપું છું. કારણ કે આજ લગીનમાં જે જીભેથી નીકળ્યું છે એ મારા ઠાકરે પુરવાર કર્યું છે. અને આજે આ લખવું હોય લખજો, રેકોર્ડિંગ કરવું હોય તો કરજો કે સમય મારી પાસે પૂરો નથી. જે દિવસે મારું કામ પૂરું થઈ જશે તે દિવસે હું મારી જોડી લઈને નીકળી જવાનો ભાઈ. આ લખીને રાખજો. પણ દેવ એવું કરી રહ્યું છે, મને નથી ગમતું ભાઈ. સહન શક્તિ તો મારામાંય નથી. પણ ભગવાન કહે છે ને કે ઈમાનદારી ને ભક્તિ બધાયથી નથી થતી. ભી પડે ને છટકી જાય એના કામનું નથી. આ સમજાય હે? અને મેં આગળ વરામાર કીધું હતું કે મારે ધૂણવાનું નથી ભાઈ. છેલ્લા 9 મહિનેથી મને કોઈ બતાવો કે હું ત્યાં આવીને ધૂણ્યો. કેમ? કે જો દેવ ધૂણ્યા વગર કામ કરે છે તો કાયમ રસ્તો બદલવો છે આપણે. કે દેવને પ્રાર્થના કરવાથી કામ થતું હોય તો કોઈને બોલવાનો મોકો મળે એવું કામ શું કરવા કરવું છે? સમજાય? અને જે છે એ તમારી સામે પડ્યું છે ને, ક્યાં મારે કોઈનું લઈ લેવું? આ છે તો એ ખવડાવવાળા ખવડાવે છે, પ્રસાદ લેવાવાળા લે છે. મારા બાપાનું કંઈ જતું નથી. આવડશે તો એવી જ હરખામણી કરી હતી. અહીં આવીને અમે શું કરવી છે એ તો જોઈ જા. તું લઈ લે, ખુલ્લું છે ને. અમારે ક્યાં પદ પ્રતિષ્ઠા જોઈતી છે? કોકને રસ્તો તો બતાવો. હોટલની નાકે 2 મિનિટ 5 મિનિટ બેઠા હોય, 15 જણા એડ્રેસ પૂછે ને તો આપણે ગરમ થઈ જઈએ. આગળ જઈને પૂછજો કેવી છે ને. તો અહીં તો રોજ હજારોના જવાબ આપવાના ભાઈ. બધા હરખા મગજના નહીં આવતા હોય ને. પણ દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવું. જે કોઈ અહીં વડીલો, યુવાનો કે વૃદ્ધો બેઠા છે કે બહેનો બેઠા છે, ગમે એ છે, તો પોતાના દીકરી દીકરાને ભણાવવામાં ભાઈ ધ્યાન આપો. દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે. તમે પ્રયાસ કરો. સંસ્કાર અને શિક્ષણની ખૂબ જરૂર છે. સંસ્કાર એટલે નકરું શિક્ષણ. હું એવું નથી કહેતો કે જે દિવસ દરમિયાન જે ભણવા જવું પડે, શિક્ષણ લેવા જવું પડે, એ સમયે એ જાઓ. અને સાંજે આપણા દીકરા દીકરી ભણી ગણીને કદાચ પરત આવે એટલે આપણે નોકરી ધંધેથી પાછા આવો તો એને 2 વાતો સંસ્કારની કરો. કારણ કે માણસને રહે ને બધું મળી જશે, પૈસા, સંપત્તિ, વૈભવ બધું મળી જશે, પણ એવી જગ્યા એ નહીં મળે કે જ્યાં એ પોતાના મનની વાત કોક ન કરી જાય છે. વાત કહો, હું મારો દાખલો દઈશ, બીજાની હારે ઉદાહરણ નહીં આપું કે મારી જેવા બાપુ હોય તમે આ જાઓ બાપુ બહુ તકલીફ છે. જો એ તમારું જાણી જાય કાંઈ કંઈ નથી, તળિયા આવી ગયા, તો તમને ભાવ આપવાનો ઓછો કરી દેશે. મોંઘી ગાડીઓ લઈને જઈશો તો તમારી જગ્યા નોખી હોય, આવવા દેજો ફલાણા ભાઈને. હોય છે ને આવું? બોલવાની આળા હે. આ મંદિરનું ખાધું છે ત્યાં લગીને તો બોલો. ગામમાં જ કોઈનો વારો ન આવવા દેતા. એમ જે કઈ મને કહી દો એવું નથી કહેતો, પણ આ સાનિધ્યમાં, આ જગ્યાએ મનથી કદાચ થાકી ગયેલા છો અને ક્યાંય રસ્તો ન મળતો અને સાચો ભાવ કરીને આવ્યા હોય તો આ ઠાકરના ચરણોમાં કદાચ તમારી મનની અરજી મૂકી દો. અને 25મા દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો આ ભાલ પરગડું મૂકી દેવાનું ભાઈ.
આ તો જે સારા કામ કરતા હોય ને ત્યાં ટાંટિયા ઝાલવા પહોંચી જાય આ બધા. પણ એને ઠાકર સમય થાય તો જવાબ આપી દે. કારણ કે જેવું બીજ હોય એવો ત્યાં આગળ છોડ ઉગ્યો હોય ને, સમજાય? અહીં મેના મા બાપ એવા હોય તેને એવા જ યાદ આવે. પણ ઘણા હું જોઉં છું ટિપ્પણી કરતા હોય, ફલાણા બાપુ આવા હતા, ફલાણા ભુવાજી આવા હતા. તને એવાના જ ઉદાહરણ